જેની ઘરવાળી છૂટા ચપ્પલના ઘા કરતી હોય એના માટે ખાસ ચપ્પલ આવી ગયા છે મિત્રો। माना कि हौसला बड़ा होना चाहिए लेकिन इतना बड़ा। एक तो लगन में मोઢા ઉપર મેકઅપ ના થર માર્યા હોય, પાછા કે અમારી હામું નહીં જોવાનું। આ તો નહીં જોઈ બીજું હું। અત્યારના છોકરાઓ કંટાળે ને એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ કરી લે। અને એક આપણે હતા ચોપડી ઉપર છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા। અહીંયા કા તો ફોટો ખોટી જગ્યાએ છે, કા કચરો ખોટી જગ્યાએ છે। જો મિત્રો શિયાળામાં પંખો ઠંડી હવા ફેંકતો હોય તો આવી રીતે સ્વેટર પહેરાવી અને ગરમ હવા મેળવી શકો। જ્યારે નવી વહુ ઘરની બહાર પહેલી વખત કચરો નાખવા નીકળે ત્યારે જોવા મળતી શેરીની બાયું। કારીગરી કેમેરાની ન હોય ભાઈ, કેમેરામેનની હોય। જેઠાણી દેરાણીને કે આ જીભડારીને મોડી ચા આપી આવ। દેરાણી કે સાસુમાને એમ કેમ કયો છો? જેઠાણી કે તું હજી આવી અને 2 દિવસ જ થયા, તને ખબર ન હોય? આપણા ઘરમાં ગંગાધર જ શક્તિમાન છે। હવે આવા પગ લૂછણિયા રાખે તેમાં પગ લૂઈને અંદર જવું કે પાછું ઘર ભેગું થવું? પેલા અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે હાથ તો લગાડીને દેખાડ, અને બાકીની અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે તે મને હાથ જ કેમ લગાડ્યો। આપણે ત્યાં અમુક લોકો જેસીબી થી કમ નથી, પેલા આપણી વાતો જાણશે અને પછી ઈના ઈ ખોદવાનું ચાલુ કરશે। બાપા એના છોકરાને કે તને આટલા બધા ઓછા માર્ક કેમ આવ્યા? તો ઓલો કે ગેરહાજરીને કારણે। બાપા કે તું તો ગયો તો ખરા પરીક્ષા દેવા? કે હા, પણ મારી બાજુમાં છોકરો ગેરહાજર હતો। ઊની ઊની ખીચડી અને ખાટું ખાટું દહીં, ઘણી બધી છોકરીઓ જોઈ પણ તારા જેવી નહીં। હમણાં રાજ્યમાં ખૂબ જ ગંભીર મુદ્દા ઉપર બેઠક અને ચર્ચા થઈ। જોઈએ હવે શું નિર્ણય આપે છે આ લોકો। શીતકાલીન સત્રની પ્રથમ બેઠક પૂર્ણ થઈ, જેમાં કેટલાય મહત્વના નિર્ણયો લેવાના। આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ। એ અડધા કપ જેટલી જ ચા બનાવજો, એવા મહેમાન માટે સ્પેશિયલ કપ। પપૈયાની આરવાર એનું બી ખાઈ જાય ને એટલે આવું થાય। હું તારા વગર શ્વાસય નથી લઈ શકતો। આઈ લવ યુ મારા નાક। તને તો હું એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે। લગ્ન હંમેશા જાડી છોકરી હારે કરવા, કારણ કે એ તમને મારવા દોડે અને તમે ભાગી જાઓ તો તમને પકડી ન શકે। પક્ષીની બાબતમાં આપણને જાજુ નોલેજ નથી, પણ ખાલી એટલું કહી શકું કે આમાં 4 છોકરીઓ ને 1 છોકરો છે। 1 એસી અને 2 રૂમ ઠંડા થાય। આ ટેકનિક આપણા દેશની બહાર નો જ આવી જોઈએ। આને કહેવાય મિત્રો 10x ઝૂમ। ટાટા સ્કાય વાળાએ કોઈ દી વિચાર્યું નહીં હોય કે એની છત્રીનો આવો સરસ ઉપયોગ થઈ શકે। ગામડાનો મનો જયારે વૈજ્ઞાનિક બન્યો ને ત્યારે ગામમાં એને બધા મનોવૈજ્ઞાનિક કહેવા માંડ્યા। પાવર ચેક કરવા માટે ટેસ્ટર ની જરૂર પડે, પણ અહીંયા અમુકના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો। એક બેનપણી બીજીને કે મારો દીકરો એના પપ્પા ઉપર જ ગયો છે। બોલી કે કા? ઈ કે મારો છોકરો શાળાથી દૂર ભાગે અને એના પપ્પા એના શાળાથી દૂર ભાગે। શિયાળાની પહેલી ઠંડી અને નવી આવેલી વહુ જયારે ચમકારો દેખાડે ને બધાય ધ્રુજવા માંડે હો। પપ્પાએ કીધું તું કે ગાડી 100 ઉપર નો હાલવી જોઈએ, પછી આપણને સેટિંગ કરતા તો આવડે ને। ભાઈ કુંડળી તો સાસુ ને વહુ ની મેળવવી જોઈએ હો, બાકી છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ થઈ જતા હોય। જો તમે મારી સંગતમાં નથી એનો સીધો અર્થ એ થયો કે તમે ખરાબ સંગતમાં છો। હું કોઈ જ્યોતિષ નથી, પણ એટલું જરૂર કહી શકું કે રવિવાર પછી સોમવાર જ આવે, જાવ લખી લ્યો।
આપણા બધામાં એક આગ હોય છે, આગ. ડોક્ટર એને એસિડિટી કહે છે. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસમાં લખે માય લાઈફ માય રૂલ. કુંવારા હોવાનું એક દુઃખ ઈ છે કે રૂમમાં બધાય મચ્છર એક જ જણાને કરડે. બોલો હું લગ્ન પછી 50% જેવું થઈ જાય. ડોક્ટરે સાંજે 7 વાગે દવા પીવાનું કીધું હતું. આપણે 4 વાગે પી અને કીટાણુ સરપ્રાઈઝ આપી. એક બેન પીઠમાં ટેટુ કરાવવા ગયા. ચલો ટેટુ વાળો કે બેન આ ભેંસ જેવડો વાહો છે, ટેટુ તો દેખાય નહીં, રંગોળી કરી દઉં. 90% પત્નીઓ એક જ રિંગમાં ફોન નથી ઉપાડતી, કારણ કે પતિને એવું ન લાગે કે મોબાઈલ હાથમાં જ હતો. આ બાઈનો પ્રેમ હાચો. પોતે હેલ્મેટ પહેરી અને ઓલા ભાઈને હાથ રાખીને સુરક્ષા આપે. મિત્રો, હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય છે. ગમે એટલું અંગ્રેજી શીખી લ્યો પણ વાહે કૂતરું પડે એટલે પેલો મોઢામાંથી શબ્દ હળ જ નીકળે. હવે આમાં હકીકતમાં બન્યું છે હું કે આજુબાજુ પેટ્રોલ પંપ નહોતો ને તો આ 2 જણા ક્યાંક હાલીને વયા ગયા છે. આપણા મિત્રોની વાત જ ન થાય ભાઈ. મુસીબતમાં આપણો સાથ ક્યારેય ન છોડે. લગ્ન પછી ગમે એવો સિંહ હોય ને એ કૂતરો બની જાય. અમેરિકન મકાઈ તમે બધાએ ખાધી છે, હવે આ વેસ્ટ ઇન્ડિઝની મકાઈ ટ્રાય કરો. નાનપણની સૌથી મોટી બીવડાવાની વાત, 2 ભમરી એટલે 2 વાર લગ્ન. આને સફરજન બનવું હતું પણ ઘરવાળાના દબાણમાં આવી અને ફરજિયાત ટમેટા બનવું પડ્યું. રેસ ગઈ તેલ લેવા, આરામ કરો. આમે અમારી રેસ ઉપરથી તમારે કઈ શીખવું તો છે નહીં. સિટીની છોકરીને ગામડાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. અચ્છા. એ પ્રેમ વ્યક્ત કરવા ગામડે ગઈ. ત્યાં જઈને ઓલાને કે તને જોઈને મારું દિલ ધડકે છે. ઓલો કે તું આગી જા, તારો અવાજ સાંભળી અને મારા બળદ ભડકે છે. કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ. છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ કરી લે એવા હોય. આ છે છોકરીઓનો રિયલ ફોટો અને આ છે ઇન્સ્ટાગ્રામ નો ફોટો. આ છે લગ્ન પહેલાનો ફોટો અને લગ્ન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો. હું સુધારવાની તૈયારીમાં જ હતો ત્યાં અંદરથી અવાજ આવ્યો કે તું બગડો તો જ કેદી. જો તમારી ઘરવાળી આખો દી તમારી હામું બકબક કરતી હોય તો એકવાર એની હામું આવું કરી જોજો. ભલે મોબાઈલ ત્યારે નહોતો પણ આ ગેમે આપણને જલસા બહુ કરાવ્યા છે હો. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. ઠંડીમાં ઘરે ગરમ પાણી પીનારા કોકના લગ્નમાં અડધો ડઝન આઈસ્ક્રીમ તો આરામથી ખાઈ જાય છે. પાછા કે શરદી એલર્જી જેવું છે. કોઈને ખબર હોય તો કયો કે ઈ ઘડિયાળ ક્યાં મળે છે જેમાં છોકરીઓના દુપટ્ટા ફસાઈ જાય. પશુ હોય, પક્ષી હોય કે માણસ હોય, પુરુષે તો આમ જ સાંભળવાનું છે. જેટલી મરજી ઓનલાઈન શોપિંગ કરી લ્યો, બાકી અમારી પાસે તો ખુદ તમારે જ આવવું પડશે, કારણ કે ઓનલાઈન વાળ નથી કપાતા, લિખિતન તમામ સલૂન વાળા.